જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? થોડુંક બિઝી શિડ્યુલ છે કારણ કે આંસીબેનની હવે એને એડમિશન લીધું છે સ્કૂલમાં, એટલે અહીંયા બધું થોડુંક પ્રોસેસ ચાલુ છે. ડોક્યુમેન્ટ્સ ને બધું સબમિટ કરવાનું હોય છે. યુનિફોર્મ માટે જવાનું હતું. મારી થોડીક તબિયત હમણાં અપડાઉન હતી એટલે ને મોરબીથી આવ્યા એટલે થોડુંક બધું ઘરમાંય કામ હતું. તો આજે તો છે ને અહીંયા બહુ જ બફારો છે. અમારે વરસાદ નથી, બાકી બધે છે સુરતમાં ને બધે. તમારી અહીંયા કેવી પરિસ્થિતિ છે ને કહેજો. એટલે સાવ સિમ્પલ જમવાનું છે, આમ ઉનાળામાં ચાલે ને એવું હલકું ફૂલકું. તો બતાવું તમને. પેલા જોઈ લ્યો મારા અંશુબેન. જય શ્રી રામ. જો આ મસ્ત મજાની કેરી છે, ભાખરી છે, ડુંગળી છે. અમારા હસબન્ડને ભાખરી સાથે આવી રીતે લસણની ચટણી જોઈ ઈ છે, ઠંડી છાશ છે, અને આવા જો ભાત છે, ડુંગળી, બટેટા ને ટમેટા અને લીમડો બધું નાખીને બનાવ્યા છે. આવું કંઈક છે જમવાનું.